તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો અત્યારે આજે આપણે આપણી વાડીમાં જીરા માટે વિઝિટ માટે આવ્યા હતા. તો આ જીરું છે નક્ષત્ર 5 થી 70 દિવસનું જીરું છે ને 3 પિયત આપણે પેલા આપેલા હતા અને 2 પિયત પછી ફુવારાથી આપ્યા છે. બીજા માળની વરિયાળીની શરૂઆત છે, એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે, સારી એવી હાઈટ છે. તમે કહી શકો કે ફૂટ ઉપર 1.5 ફૂટ આજુબાજુ હાઈટ છે. અમુક છોડની 1.5 ફૂટ ઉપર પણ હાઈટ નંબરના છોડ છે કે અમુક સારી જે માવજત છે આમાં બરોબર કરેલી બધી જીરામાં. ને 4 થી 5 રાઉન્ડ દવાના આપેલા છે. જે છેલ્લો રાઉન્ડ આપણે આપ્યો તે ગેલેલિયોનો આપણે આપેલો છે. જે બીજું આપણું ખેતર છે જેમાં 4 નંબરનું વાવેતર કરેલું છે જીરાનું. તો તમને હું જણાવું કે એમાં થ્રિપ્સનો એટેક એટલો છે અત્યારે અને મોલો મસી ગળાનો એટેક એટલો છે કે વાતાવરણમાં ઘણો ફેરફાર થાય છે એટલે થોડોક એટેકનું પ્રમાણ વધ્યું છે. તો ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન આવે છે પણ થ્રિપ્સનો એટેક બહુ વધારે છે, મોલો ગળાનો એટેક વધારે, એના માટે શું નિયંત્રણ કરવું જોઈએ અથવા તો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને સારું એવું રિઝલ્ટ મેળવી શકાય. તો આજે આપણે જણાવી દઈએ. તમારે નોર્મલ હાવ હોય તો તમારે બહુ હેવી દવાનો યુઝ નથી કરવાનો. નોર્મલ તમારે એટેક હોય તો તમારે નોર્મલ દવાનો જ ઉપયોગ કરવાનો છે. નોર્મલમાં તમે ફિપ્રોનિલ 2.92 અથવા તો ધાનુકાનું ફેક્સ જે 5% આવે છે તેનો પણ યુઝ કરી શકો, અથવા તો એબામેક્ટિન 1.9 આવે છે તેનો તમારે યુઝ કરવાનો છે. ફિપ્રોનિલ યુઝ કરતા હોય, એબામેક્ટિન યુઝ કરતા હોય, તમારે એક પંપમાં 25 ml જેટલું આપવાનું છે. અને નોર્મલ મોલોમસી ગળો હોય તો તમે એક તારા બી આપી શકો છો, અથવા તો જે 75% અથવા તો 30% જે એફએસ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને જો એનાથી કંટ્રોલ ના તો આપણે એના વિશે થોડીક માહિતી આપીશું. જે રનિંગ દવાથી કે રિઝલ્ટ નથી મળ્યું, હવે કઈ દવાનો ઉપયોગ કરવો તેના વિશે હું તમને જણાવું. તો જો એ બધી દવાનો તમે યુઝ કર્યો હોય તો હેવી એટેક હોય ને તમારે યુઝ ના કરવો હોય, સીધો તમારે સારો એવો સ્પ્રે કરવો હોય તો તમારે સૌથી પહેલા તો જણાવી દઉં, જે ટોલફેન પ્રાઇડ 15% ઈસી ફોર્મમાં આવે, તમારે એક પંપમાં 40 થી 50 ml આપવાનું છે. ની ભલામણ 30-35 ml નું કરે છે, પણ અત્યારે જે પોઝિશન છે થ્રિપ્સની, મોલા મસી ગળાની એટેક એટલે તમારે 40 થી 50 ml એક પંપમાં આપવાનું છે. અને હારીએ તમારે અપસા એટલે કે સ્ટીકર અથવા તો તમે ધાનુકાનું વેટશીટ યુઝ કરતા હોય તે પણ આપી શકો છો. 5 થી 10 ml લેખનો તમારે વીઘે 4 પંપ જેટલો સ્પ્રે કરવાનો છે. તમને 100% નિયંત્રણ જોવા મળશે. ડાયરેક્ટ યુઝ કરવો હોય તો પણ કરી શકો છો. રનિંગ દવા આપણે વાત કરી એનો યુઝ ના કરવો હોય અને આનો યુઝ કરવો હોય તો તમે કરી શકો. ટાઈસી આપણે યુઝ કરેલી હતી ગયા રાઉન્ડમાં અને આફેર દવા બદલાવી છે. આપણે હળંગ યુઝ નથી કરવો. તો આપણે આના વિશે પણ માહિતી આપેલી હતી અને આપણા જીરામાં આનો જ્યારે એટેક ફૂલ હતો, મોલો મસી થ્રિપ્સ ગળાનો, ત્યારે આપણે આનો યુઝ કરેલો હતો. ફિપ્રોનિલ 40 અને ઇમિડા 40% જે WG ફોર્મમાં પાવડર ફોર્મમાં આવે છે આપણે આનો ઉપયોગ કરેલો હતો. આનું પણ બેસ્ટ રિઝલ્ટ. કોઈ ખેડૂત મિત્ર યુઝ કરવા માંગતા હોય તો તમારે એક પંપમાં 5 ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે. મેં કીધું એમ ખેડૂત મિત્રો તમારે ઘાટેથી થોડોક સ્પ્રે કરવાનો છે. દવા છોડ ઉપર સારી એવી લાગી જાય, ગળો એવું હોય તો તમારે થોડોક ઘાટેથી સ્પ્રે કરવો પડે. અને કોઈ ખેડૂત મિત્રને એનાથી પણ કંટ્રોલ નથી તો વાતાવરણને એ બધા વધારે એ પ્રમાણે હેવી એટેક થતા હોય તો તમને જણાવી દઉં કે ધાનુકા કંપનીનું લાઈન એવું આવે છે. તમારે એક પંપમાં 25 ml આપી દેવો, એની સાથે તમારે એક ખાલી સ્ટીકર આપી દેવાનું, ધાનુકાનું વેટશીટ જ આપી દેવું, એટલે તમને ખૂબ સારું નિયંત્રણ મળશે. આની સાથે કોઈ બીજી દવા યુઝ કરવાની નથી. તે તમને બધામાં કંટ્રોલ જોવા મળી જશે. સારું એવું તમને રિઝલ્ટ જોવા મળશે. મોંઘું પડશે ખેડૂત મિત્રો, એમાં ના નહીં. તમારે એક જ દવાથી કામ થઈ જાય બરોબર અને સારું રિઝલ્ટ મળે. બીજી વખત આપણે આંટો મારવાની જરૂર પણ ના પડે. તમે આનો યુઝ કરો. એક તમને જણાવી દઉં એવી ને એવી બીજી સારી કંપનીની દવા એજન્ટાનું જે સિમોડીઝ આવે છે, એક પંપમાં 20 ml જેટલું આપી દેવાનું. તમે કોઈ બી દવા યુઝ કરતા હોય તમે આપી દો, ટૂંકમાં પાવડર ફોર્મમાં કે આના પછી થ્રિપ્સ મોલા મસી તમારે આની સાથે યુઝ નથી કરવાની. એવી કોઈ દવા તમારે યુઝ નથી કરવાની. સ્ટીકર આપી દો એટલે આનાથી તમને સારું એવું નિયંત્રણ જોવા મળશે. તો ખેડૂત મિત્રો આનો યુઝ તમે ત્યારે જ કરજો કે બહુ હેવી એટેક હોય ને, ઉપદ્રવ હોય ત્યારે જ તમારે આનો ઉપયોગ કરવાનો છે. તો તમે આવી બધી મોંઘી અને હેવી દવાનો યુઝ કરો પછી તમે જે આ નોર્મલ ફિપ્રોનિલ 40 છે બરોબર, અથવા ફિપ્રોનિલ 2.92 છે, એબામેક્ટિન, એ દવાનું તમને રિઝલ્ટ મળશે નહીં. એટલે તમારે આવી દવાનો ત્યારે જ આગ્રહ રાખવાનો કે બહુ હેવી એટેક આવી જાય ત્યારે. ને થોડું ખર્ચાળ પણ છે બરોબર, અને જીરું સારું હોય તો જ તમારે આવી દવાનો ઉપયોગ કરવાનો છે. જીરું 30-40% સુકાઈ ગયું હોય તો તમારે ઉપયોગ કરવાનો નથી. જે આપણે રનિંગમાં હોય સાવ સસ્તી દવાનો ઉપયોગ કરીને પકવી લેવાનું છે જીરું ટૂંક. અને કોઈ ખેડૂત મિત્રને એવો પ્રશ્ન હોય કે આપણે થ્રિપ્સ નથી, મોલો મસીને ગળો જ છે, તો તમને એક દવાની માહિતી આપું, યુપીએલ નું ઉલાલ. તમારે આ એક પંપમાં 7 થી 8 ગ્રામ આપી દેવાનું છે. ઘાટેથી સ્પ્રે કરજો અને તમને સારું એવું નિયંત્રણ જોવા મળશે. એટલે તમારે કોઈ બીજી દવાનો ઉપયોગ કરવાનો નથી. બાકી તમે ટોલફેન પ્રાઇડનો યુઝ કરતા હોય, ફિપ્રોનિલ ઇમિડાનો યુઝ કરતા હોય તો તમારે આની જરૂર પડશે નહીં. અથવા તો સિમોડીસ અથવા લાનેવાનો યુઝ કરો તો પણ આની જરૂર પડશે નહીં.
પણ આ તો ખાલી મોલો મશીન ગળા માટે હું તમને જણાવું છું, કેમ કે અત્યારે એના થોડાક પ્રશ્ન છે, અમારે આનો યુઝ કરવાનો છે. અને ખેડૂત મિત્રો, જો તમને જણાવી દઉં, તમે દરરોજ મને એટલી કોમેન્ટ કરો છો કે સુકારા માટે દવા કઈ, સુકારા માટે દવા કઈ. સુકારામાં તમે ખર્ચા ના કરો. નોર્મલ સુકારો હોય 5 થી 10%, તો તમારે થોડોક ખર્ચો કરવાનો છે, એટલે કે એક રાઉન્ડ આપવાનો છે. તમને રિઝલ્ટ દેખાય તો તમારે બીજો રાઉન્ડ લેવાનો છે. આપણે એમાં 2 જ દવાની આપણે વાત કરવી છીએ. એક તો પેલા તમારે થાયોફિનાઇટ મિથાઇલ આવે છે, બરોબર, એનો ઉપયોગ કરવાનો છે, બરોબર. થોડોક વધારે હોય, 10% જ આજુબાજુ હોય, તો તમારે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ અને બેનું કોમ્બિનેશન કરીને તમારે સ્પ્રે કરવાનો છે. થોડોક ઘાટેથી તમારે સ્પ્રે કરવો પડશે, 4 થી 5 પંપ વીઘે નાખવાના છે. અને થોડુંક વધારે હોય, ટૂંકમાં 10% ઉપર હોય, તમારે રિઝલ્ટ મેળવવું હોય, નિયંત્રણ રાખવું હોય જીરાને સુકારામાં, તો આપણે જે બાયરનું એલિયટ, તમારે આનો સ્પ્રે કરવાનો છે. એક પંપમાં તમારે 40 ગ્રામ આપી દેવાનું છે. તમને સારામાં સારું તમને આનું અત્યારે જે ઓનની સિઝનમાં સારામાં સારું રિઝલ્ટ એલિયટનું છે. આપણે જીરામાં પણ યુઝ કરેલો હતો, જે 4 નંબર જીરામાં કોઈ સુકારો આવેલો હતો, આપણે યુઝ કરેલો હતો, અને આનું એક રિઝલ્ટ જોવા મળેલ છે. એટલે સુકારો હોય તો આનું પણ રિઝલ્ટ એટલું તમને મળશે નહીં. ને હજી તમને જણાવી દઉં, કોઈ ખેડૂતને એવું હોય કે ના અમને તો રિઝલ્ટ મળેલું છે, પણ તમે છોડનો ગ્રોથ જોજો અથવા તો વરિયાળી જોજો, એમાં ઉપર એક સિંગલ દોડવો જ આવશે, ઉત્પાદન આવશે નહીં. તમે જેટલો ખર્ચો કરો એટલું પણ તમને ઉત્પાદન એમાંથી મળશે નહીં. આપણી ભલામણ છે કે તે વધારે ખર્ચા કરવા નહીં. સુકારો હોય તો તમે ડાયથન સાપ એવા હળવા ફંગીસાઇડનો યુઝ કરો અને જીરું પકવી લેવાનું, ખર્ચા કરવાની જરૂર નથી. અને ખેડૂત મિત્રો, એક મારી થોડીક ભલામણ છે. ઘણા ખેડૂત મિત્રોને 50-60 દિવસનું જીરું હોય તો તમે અવશ્ય ગેલેલિયો અથવા નેટિયોનો રાઉન્ડ કરો, બરોબર. ગેલેલિયો તો આપણે બતાવી દઈએ અને નેટિયો પણ બતાવી દઈએ. તમે આમાંથી કોઈ બી એક દવાનો યુઝ કરો તો તમારે એવું હોય કે વિજયભાઈ તમે શું કહેવા માંગો છો, કઈ સારી? મારા મુજબ નેટિયોનું કામ ખૂબ સારું છે. તમારે એક પંપમાં 10 ગ્રામ નાખવાનું છે. અને જો તમારે ખૂબ સારું રિઝલ્ટ મેળવવું હોય ને તો તમારે સાયમોક્ઝાનિલ, બરોબર, અને મેન્કોજેબ વાળું કોમ્બિનેશન આવે છે, તે આની સાથે આપી દેવાનું છે. એક પંપમાં 50 ગ્રામ અને નેટિયો 10 ગ્રામ આપવાનું છે. તમને બહુ જોરદાર રિઝલ્ટ મળશે અને સારું એવું એનું કામ છે. અને તમારે ગેલેલિયોનો યુઝ કરવો હોય તો પણ કરી શકો. આનું પણ રિઝલ્ટ સારું છે. આ મુજબ નેટિયોનું રિઝલ્ટ મને ખૂબ સારું લાગ્યું. મેં ગેલેલિયોનો યુઝ કરતા હોય તો તમારે એક પંપમાં 16 ml જેટલું નાખીને સ્પ્રે કરવાનો છે. અને નેટિયો કે ગેલેલિયો તમારે બીજો રાઉન્ડ 10 થી 12 દિવસ પછી લઈ લેવાનું, અને સારું એવું રિઝલ્ટ જોવા મળશે કાળી શરમી માટે, એના માટે. અથવા તો તમે કોઈ બીજા ફંગીસાઇડ યુઝ કરતા હોય, સુકારા માટે કે પિયત આપ્યું હોય, ઝાકળ માટે યુઝ કરતા હોય બી તમારે ચાલે, પણ તમારે કાળી શરમીના 2 રાઉન્ડ લઈ લેવા. અથવા તો વરિયાળી નીચે ડાઘા પડતા હોય તો તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તમને ખાલી નામ જણાવી દો, ટ્રાયસાયક્લાઝોલ 75%, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે તમારે કઈ એવો વધારે પ્રશ્ન હોય, જીરા વિશે કઈ વધારે જાણવું હોય અથવા તો દવા વિશે જાણવું હોય તો નીચે મને કોમેન્ટમાં જણાવજો. તો વધારે એવા પ્રશ્ન હશે, બરોબર, તો આપણે તેના ઉપર ફૂલ ડિટેલ સહિત વિડીયો બનાવી. આ જીરું છે ને એ અત્યારે હાઈટ ખૂબ સારી છે, બરોબર. આમાં ઉત્પાદન પણ સારું આવશે. એટલે હવે આપણે આમાં પિયત આપવાના. વાડીનું જીરું છે, તમે જોઈ શકો છો. વરિયાળી પણ તમને કદાચ નાથી દેખાતી હોય. જે કાંઈ વરિયાળીમાં એવો સુકાવાનો કે દાઝવાનો અથવા તો પીળું પડવાનો એવો કાંઈ પ્રશ્ન છે નહીં, બરોબર. અને કોઈ ખેડૂત મિત્રો તમને જણાવી દો, આપણે 2 દિવસથી લાઈવમાં જણાવીશું કે કોઈ ખેડૂત મિત્ર પિયત આપતા હોય, જીરું નમી જતું હોય અથવા તો વળી જતું હોય, તો તમારે ટ્રાયકોન્ટાનોલ 0.1 મિનિમમ આવે છે. કોઈ બી કંપનીનું તમે લઈ શકો છો, બરોબર. હેરંબા છે, ટ્રોપિકલ છે, સિક્કો છે, કોઈ બી કંપનીનું લઈ શકો છો. તમારે 50 થી 70 ml આપવાનું છે. અને વધારે પ્રમાણમાં નમતું હોય, બરોબર, અને ઘાટું વાવેતર હોય તો તમારે એક પંપમાં 100 ml આપી દેવાનું છે. આડઅસર તેની કાંઈ છે નહીં, ખર્ચો પણ એટલો નથી. એટલે બહુ એવી મોંઘી દવાનો યુઝ કરીને ખોટું ખર્ચામાં આવવું નહીં. દવા યુઝ કરતા હોય તે આપણે યુઝ કરતું રહેવાનું છે. જીરામાં ટાઈમ હવે ઝાઝો બાકી નથી, બરોબર. 2 માળ આવી ગયા છે, કદાચ 40-45 દિવસમાં હવે કદાચ જીરું કમ્પ્લીટ થઈ જાય. અને ઘણા ખેડૂત મિત્રોને જો આગોતરું વાવેતર હોય તો જીરું ખાટું પણ થઈ ગયું અથવા તો પાકમાંથી આવી ગયું છે એમ કહી શકાય. તો આપણે થોડીક આટલી માહિતી દેવાની. તો આ વિડીયો તો તમને ગમો હોય ને તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી તે આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય. અને જો તમારે કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે નીચે કોમેન્ટમાં જણાવજો, આપણે તેના વિશે પણ માહિતી આપીશું. તો આજના વિડીયોમાં આપણે આટલું જણાવવાનું. જય ભારત.